ભરૂચમાં અંકલેશ્વર નજીક માર્કેટમાં ભીષણ આગ લાગી। માર્કેટના સ્ક્રેપના ગોડાઉનમાં ભીષણ આગ લાગી। અંકલેશ્વર નજીક આવેલ સ્ક્રેપ માર્કેટમાં આગનો બનાવ બન્યો હતો। ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા। ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે જવા રવાના થઈ હતી। 3 થી 4 ગોડાઉનમાં આગ ફેલાઈ હોવાની શક્યતા છે। તો તસવીરોમાં આપ જોઈ શકો છો, અંકલેશ્વર નજીક માર્કેટમાં જ્યારે આગ લાગી ત્યારે આ પ્રકારની તસવીરો સામે આવી છે। સ્ક્રેપના ગોડાઉનમાં ભીષણ આગનો બનાવ બન્યો અને આગને કારણે ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી લોકોએ જોયા છે। હાલ ફાયર બ્રિગેડની ટીમ અહીંયા પહોંચી ગઈ છે અને સ્થળ પર હાલ બચાવ કામગીરી ચાલી રહી છે। આગ ઓલવવાની કામગીરી ચાલી રહી છે। સ્ક્રેપનું આ ગોડાઉન હતું એટલે અહીંયા રો મટીરિયલ જે પડ્યું હતું તે આગના કારણે વધારે આગ ફેલાઈ વિકરાળ બની। સચિન, રામેશ્વર પાસે આગ લાગી ગઈ। કપડાના ગોડાઉનમાં આગ લાગી હતી। આગે વિકરાળ સ્વરૂપ પણ ધારણ કરી લીધું હતું। ફાયર વિભાગે મેજર કોલ જાહેર કર્યો હતો। આગ કાબૂમાં આવી ગઈ છે। હાલ કુલિંગનું કામકાજ ચાલી રહ્યું છે, પરંતુ જ્યારે આગ લાગી હતી ત્યારે કેવા દ્રશ્યો હતા એ તમે તસવીરોમાં જોઈ શકો છો। કપડાના ગોડાઉનમાં આગ લાગી હતી। સુરતના સચિન વિસ્તારમાં રામેશ્વર પાસેનો આ બનાવ છે। આગની જ્વાળાના અને તેના ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી લોકોએ જોયા હતા। જો કે આગ કાબૂમાં આવી ચૂકી છે। હાલ કુલિંગનું કામકાજ ચાલી રહ્યું છે। તો સુરતના સચિન વિસ્તારનો આ બનાવ, કપડાના ગોડાઉનમાં આગ લાગી હતી અને આ આગ એટલી વિકરાળ હતી કે મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો અને ફાયર બ્રિગેડે સતત પાણીનો મારો ચલાવી અને ભારે જહેમતે આગ પર કાબુ મેળવી લીધો હતો। હાલ કુલિંગનું કામકાજ ચાલી રહ્યું છે।